હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા 10 થી 15 મિનિટમાં બની જાય તેવા લાડુ બનાવશું. અમુક ટિપ્સ સાથે આજે આપણે દૂધીના પરફેક્ટ લાડુ તૈયાર કરશું અને સ્વાદમાં એટલા ટેસ્ટી બને છે કે ઘરના નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને ફક્ત 50 રૂપિયામાં 1 કિલો બનતા આ લાડુ ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો બનાવીએ. એ પહેલાં જો વિડીયો તમે પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો એના માટે આપણે અહીંયા 1 કિલો જેટલી દૂધી લીધી છે. 1 કિલોથી ઓછી હશે, હું તમને અંદાજે 1 કિલો કહું છું. અને આ દૂધીને આપણે ઉપરની એની છાલ હટાવી લીધી છે અને સરસ એવી એને વોશ કરી લીધી છે. અને દૂધી જેમ બને એમ આપણે કુમળી લેવાની છે. વધારે મોટા બિયાવાળી દૂધી આપણે નથી લેવાની. તો હવે આપણે આ દૂધીને ખમણવાની છે. તો ખમણવા માટે આપણે અહીંયા કોઈ મોટા હોલવાળી ખમણી લેવાની છે. તો જો વધારે મોટા પણ નહીં અને સાવ એકદમ નાના પણ નહીં, એવી મીડિયમ હોલવાળી ખમણીથી આપણે દૂધીને ખમણી લેવાની છે. અને દૂધીને આપણે આવી રીતે ફેરવતા રહીને ખમણવાની છે, જેથી કરીને જે એનો વ્હાઈટ પાર્ટ હોય છે વચ્ચેનો એ રહી જાય. કારણ કે એનો ઉપયોગ આપણે નથી કરવાનો, કારણ કે એ જે વ્હાઈટ પાર્ટ હોય છે એમાં ખૂબ પ્રમાણમાં પાણી હોય છે. અને એ જો આપણે લઈ લેશું, સાથે ખમણી લેશું, તો આપણો જે લાડુ છે, આપણો હલવો છે, એ બહુ ઝાઝી વાર આપણે એને કૂક કરવો પડશે. તો ચાલો, દૂધી છે આપણી બધી જ એ રીતે મેં ખમણી લીધી છે અને એને સાઈડમાં રાખી દીધી છે. તો હવે આપણે અહીંયા એક પેન લીધું છે અને પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી લીધેલું છે. તો જો તમે 2 ચમચીથી થોડું ઓછું પણ રાખી શકો છો અને થોડું વધારે પણ લઈ શકો છો. ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે જે દૂધી છીણીને રાખી છે તે એડ કરી દઈશું. અને આવી રીતે થોડી મોટી દૂધીને છીણવાનું કારણ એ પણ છે કે દૂધીને જો આપણે એકદમ સાવ ઝીણી ખમણીથી ખમણશું તો એમાં રહેલું પાણી ઘણું બધું છૂટું પડશે. ને આવી રીતે મોટી ખમણીથી ખમણશું તો એનું પાણી વધારે છૂટું નહીં પડે અને આપણે દૂધીને વધારે વાર કૂક કરવાની જરૂર નહીં પડે. તો હવે આપણે આ દૂધી છે એને એનું પાણી હલકું એવું બળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ઘીમાં શેકવાની છે. તો જો એક ઘીમાં શેકશું એટલે હલકી એવી એ સોફ્ટ પણ થઈ જશે અને એમાં રહેલું પાણી મોટા પ્રમાણમાં જે હોય છે એ બળી જશે. તો જો થોડી વાર થઈ એટલે દૂધી છે શ્રિંક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો હલકી એવી, અને એનો કલર પણ હલકો ચેન્જ થવા લાગ્યો છે. તો દૂધીને આપણે અંદાજે 3 થી 4 મિનિટ જેવી આપણે ઘીમાં શેકવાની છે. તો જો દૂધી આપણી શેકાય છે તો હવે આપણે અહીંયા એની સાથે જ દૂધ એડ કરી દઈએ. તો જો મેં 1 કપ ભરીને દૂધ લીધેલું છે. તો અહીંયા તમે ફૂલ ફેટ દૂધ નહીં લો તો પણ ચાલશે, કારણ કે આગળ આપણે એવી પ્રોસેસ કરવાના છીએ જેના લીધે આપણી આ લાડુ છે એકદમ સોફ્ટ અને માવા જેવા બનીને તૈયાર થશે. આજે આપણે આ રેસીપીમાં માવાનો ઉપયોગ પણ બિલકુલ નથી કરવાના, તો પણ આપણા લાડુ એકદમ જોરદાર એવા બનીને તૈયાર થશે. જેમ કે આપણે જે મીઠાઈવાળાની દુકાનેથી લાવતા હોય સેમ એવા જ લાડુ આપણે આજે બનાવવાના છે. તો હવે આપણે એમાં સુગર પણ એડ કરી દઈએ, જેથી કરીને સુગરનું પણ પાણી થશે એ પણ દૂધની સાથે બળી જાય. જો મેં અહીંયા અડધો કપ જેટલી સુગર એડ કરેલી છે. તમે અડધો કપથી 2 થી 3 ચમચી જેટલી વધારે પણ લઈ શકો છો અને અડધા કપથી ઓછી પણ થોડી 2 થી 3 ચમચી જેટલી લઈ શકો છો. તમારા ઘરમાં કેટલું ગળ્યું ખવાય છે એ પ્રમાણે સુગર લેવાની છે. સુગરને પણ સરસ એવી મિક્સ કરી દીધી અને તમે જોઈ શકો છો સુગરનું પણ અહીંયા ઘણું બધું પાણી થયું છે. તો એ જ પાણીમાં આપણી દૂધી સરસ એવી કૂક થઈ જશે. અને જો શરૂઆતમાં સુગર ઓછી એડ કરશો તો પાછળથી તમે ટેસ્ટ કરીને પણ એડ કરી શકો છો. સુગર જલ્દીથી ઓગળી તો જતી જ હોય છે. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો જો અહીંયા 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો ઘણું બધું પાણી અને દૂધ છે એ બળી ગયું છે, દૂધીમાં શોષાઈ ગયું છે. તો આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણું જે દૂધ અને સુગરનું પાણી છે બળે છે એની સાથે જ આપણી દૂધી છે એ પણ સરસ એવી સોફ્ટ થતી જાય છે. અને દુકાન જેવા આપણે લાડુ બનાવવા છે તો એના માટે મેં અહીંયા ફૂડ કલર એડ કરેલો છે, ગ્રીન. તો જો ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. તમારે જો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો, બાકી જો ઘર માટે જ બનાવતા હોય તો ન એડ કરો તો પણ ચાલશે. પણ જો માર્કેટ જેવા લાડુ બનાવવા હોય તો આપણે એડ કરવો પડશે, કારણ કે એ લાડુનો કલર એકદમ ગ્રીન હોય છે. અને સેમ આજે એવા જ પરફેક્ટ લાડુ આપણે બનાવીને તૈયાર કરવાના છીએ. તો બજારમાં ખૂબ મોંઘા મળતા લાડુ આપણે અહીંયા ઘરે ખૂબ સસ્તામાં અને એકદમ હાઇજેનિક રીતે બનાવી શકીએ છીએ. તો ફરી પાછું મેં એને ઢાંકણ ઢાંકી દીધું હતું અને 1 થી 2 મિનિટ જેવું ફરી પાછું મેં એને સ્ટીમ થવા દીધું હતું, કૂક થવા દીધું હતું. તો જો ફરી પાછું આપણે ઢાંકણ ખોલીને જોઈએ છીએ
જો એમાં રહેલું પાણી સરસ એવું હવે બળી ગયું છે, તો આ પાણી આપણું સરસ એવું બળી ગયું છે. તો હજુ 1 થી 2 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર તમે કોઈ પણ વેરાયટીનો કે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો. એમાં આપણે અડધીથી 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે, કારણ કે મિલ્ક પાવડર આપણે સીધો એડ કરશું જે આપણે દૂધીનું ખમણ છે એમાં, તો એના ગાંઠા થઈ જશે. પણ આવી રીતે ઘી સાથે મિક્સ કરીને એડ કરશું તો એના ગાંઠા નહીં થાય. તો આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો આપણો મિલ્ક પાવડર પણ સાઈડમાં તૈયાર છે. તો હવે આપણે અહીંયા ફરી પાછો જે આપણો દૂધીનું ખમણ છે એને જોઈ લઈએ. સરસ એવું એક વખત મિક્સ કરી લઈએ અને એમાં આપણે 4 થી 5 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈએ. જે સૂકું ટોપરું હોય છે એનું જે છીણ હોય છે એ જ મેં એડ કરેલું છે. સાથે જ આપણે જે અડધોથી પોણો કપ જેટલો મિલ્ક પાવડર લીધો હતો એને પણ એડ કરી દઈએ. તો જો મિલ્ક પાવડર એડ કરવાથી અહીંયા એક આપણે માવા જેવું ટેક્સચર મળશે, કારણ કે આપણે માવો આ જે રેસીપી છે એમાં નથી વાપર્યો, એટલા માટે આપણે અહીંયા મિલ્ક પાવડર લીધો છે. અને જે આપણે ટોપરાનું છીણ લીધું છે એનાથી આપણો જે હલવો છે એમાં એક્સ્ટ્રા જે પાણી હશે એ શોષાઈ જશે. તો આપણે જે લાડુ વાળશું એ પરફેક્ટ શેપમાં આવશે એટલા માટે, અને ફ્લેવર પણ વધારશે. તો જો અહીંયા આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દીધી અને તમે જોઈ શકો છો મિલ્ક પાવડરના બિલકુલ ગાંઠા નથી થયા. સરસ એવું મિક્સ કરતું રહેવાનું છે. હવે આપણે આને બિલકુલ નથી છોડવાનું. તો આપણું જે આ મિશ્રણ છે એ પેનને છોડવા લાગે હવે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. પણ મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે એકદમ જલ્દીથી એ પેનને છોડવા લાગશે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક તો જરૂરથી કરી દેજો. અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને ફેરવતા રહેવાનું છે અને થોડી જ વાર થશે એટલે આપણું જે મિશ્રણ છે એ પેન છોડવા લાગશે. તો તમે જોઈ શકો છો હવે આપણું આ મિશ્રણ છે એ હલકું હલકું ડ્રાય થવા લાગ્યું છે, પેન છોડવા લાગ્યું છે. તો જો આવી રીતે આપણે એને ફેરવીએ છીએ તો બધું મિશ્રણ એક જ સાથે આવી રીતે થઈ જાય છે. એનો મતલબ છે કે આપણું અહીંયા મિશ્રણ બનીને લાડુ બનાવવા માટેનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. અને પેનમાં પણ તમે જોઈ શકો છો હલકું હલકું ઘી પણ દેખાવા લાગ્યું છે. તો ચાલો હવે આપણું અહીંયા મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે લાડુ માટેનું. તો એને આપણે ઠંડુ કરવાનું છે, કારણ કે ગરમ ગરમમાં આપણે એને હાથ નહીં લગાવી શકીએ. તો એક પ્લેટમાં થોડું ઘી લઈને આપણે એને ગ્રીસ કરી લીધી અને આપણે જે આ લાડુવાળું બેટર છે એને રાખી દીધું પ્લેટમાં. સરસ એવું ફેલાવી લઈએ અને આપણે આને સરસ એવું ઠંડુ થવા દેવાનું છે. અને પછી આપણે એના લાડુ વાળીને તૈયાર કરશું. તો ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ મેં એડ કર્યા છે, ઓપ્શનલ છે. જો તમારી ઘરે પસંદ આવતા હોય તો તમે એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. એકદમ ઇઝી છે આ લાડુ બનાવવા. માત્ર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણું મિશ્રણ છે હવે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો હાથમાં આપણે હલકું એવું ઘી લગાવી લઈએ ને આવી રીતે લાડુ વાળી લઈએ. હું અહીંયા નાની સાઈઝના લાડુ વાળું છું. તમને જે રીતે પસંદ હોય એ રીતે લાડુ વાળી શકો છો. તો જોઈ શકો છો એકદમ આરામથી લાડુનો શેપ આવી જાય છે. બિલકુલ આપણા લાડુ વિખાઈ નથી જતા. તો હવે આપણે લાડુને કોટ કરવા માટે અહીંયા નાળિયેરનું છીણ લીધું છે. એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દીધા અને લાડુને આ રીતે આપણે નાળિયેરનું જે છીણ છે એની મદદથી કોટ કરી લેવાના છે. તો એકદમ બજારના લાડુ હોય એવો જ આપણા લાડુનો લુક આવી ગયો છે. અને ખાલી લુક જ નહીં પણ ટેસ્ટ પણ એકદમ બજારના લાડુ હોય એવો જ આવે છે. તો એ જ રીતે બધા લાડુ આપણે વાળી લેવાના છે. અને તમને આ દૂધીના લાડુનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો જો બધા લાડુ એ જ રીતે આપણે વાળી લઈએ છીએ અને જોઈ શકો છો તમે એકદમ ટેસ્ટી એવા આપણા લાડુ બનીને તૈયાર